તો હેલો મિત્રો, રાધે રાધે, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં? ઇટ્સ સેનિસના મિની વ્લોગમાં ફરી એકવાર આપ સૌનું સ્વાગત છે. અને તમે જોવો છો કે સવારમાં મને પકડાવી દીધું છે ઇલેક્ટ્રોનિકનું કામ. કેમ કે ઘરના મંદિરની લાઇટ થોડીક બંધ થઈ ગઈ હતી, ડીમ ફૂલ થતી હતી, એટલે મેં કીધું લાવ સવારમાં નવી જ લગાવી દઈ. તો જો વાયરિંગ કરી નાખ્યું છે અને ચેક કરવાનું, સ્વિચ ચાલુ કરવાનું કીધું છે. વાહ, જરૂર લાઇટ ચાલુ થઈ ગઈ છે. અને એ કરીને તરત જ આપણે પહોંચી ગયા સલૂને, અને સલૂને પણ જો સાફ સફાઈ ચાલુ છે. તો આજે થોડુંક ફ્રી હતા તો મેં કીધું લાવ એસી ની પણ સાફ સફાઈ કરી નાખીએ. वाह क्या सीन है। ये क्या है? એટલે હા, સવારનું કામ કરી કરીને મને થોડીક ગરમી ચડી ગઈ, થોડીક હવા મેં પણ ખાઈ લીધી. એમાં શું હતું, अच्छा, તે દિવસે પાછો ઓલો રૂપાળો કરી દીધો તો એ આવી ગયો તો કસ્ટમર, પણ એના હેરમાં જો કોમ પણ જતો નતો, એટલે મેં કીધું હાલ તને ધોઈ નાખું. એટલે નાના ધોઈ નાખું એટલે હેર વોશ કરી નાખું એમ. અને પછી તો મને કે તે દિવસે તમે રૂપાળો કરી દીધો તો મારું નક્કી થઈ ગયું. इतनी खुशी, इतनी खुशी, इतनी खुशी मुझे आज तक नहीं। પછી કે હવે પાછો રૂપાળો કરી દે, કે હવે આ વખતે સગાઈ છે કે હમણાં. અને એનું પૂરું કર્યું તો બીજો કસ્ટમર આવી ગયો કે મારે હેરકટ કરવા, તો એનું કરી નાખ્યું. અને ત્યાં તો આ ભાઈબંધ આવી ગયો, એના હાથમાં કડું જોઈને મને એમ થયું કે લાવ હું પણ ટ્રાય કરું કેવું છે કડું. ત્યાં તો હાથમાં લીધું ત્યાં જ નીચે પડી ગયું. બોલો, એટલો વજન હતો, આપણું કામ નહીં. અને ત્યાં જ જો બીજો ભાઈબંધ આવી ગયો, મને કે તમને જે મજા આવે કરજો, પણ કંઈક કરજો. તો પછી મેં પણ એક ડાયલોગ મારી દીધો, મેં કીધું, લાગશે વાર પણ આવશે મજા. પછી તો જો એને હેડ મસાજ કરતો હતો, ત્યાં જો નવરાત્રીના પાસ વાળો મને કે આવું તો મારે કરવું હતી કે. અને પછી તો મેં એને કીધું જો, रुको जरा सबर करो। અને પછી તો જો આની બધી હેડ મસાજ ને હેરકટ ને બધું કર્યા પછીનો આ હતો એમનો ફાઇનલ લુક. અને ચાલો મિત્રો, આજનો દિવસ આપણે અહીં જ પૂરો કરીએ અને આપણે નીકળી ગયા છીએ હવે ઘર તરફ. તો મારો મિની બ્લોગ તમને લોકોને કેવો લાગે છે એ જરૂર જણાવજો. કોમેન્ટ, લાઈક, શેર, સબસ્ક્રાઇબ ને કરતા રહેજો. આવજો, ગુડ નાઇટ, રાધે રાધે.